વધુ એક મહત્વના સમાચાર અમદાવાદ તરફથી અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ટળી છે મોટી દુર્ઘટના। બોડકદેવમાં સગુન 2 બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થવાની ઘટના। 15 વર્ષથી બંધ સગુન 2 બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે। જર્જરિત બિલ્ડિંગ ઉતારતા સમયે દુર્ઘટના બની હતી તો સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સગુન 2 બિલ્ડિંગનો કેટલોક ભાગ બાજુના અપાર્ટમેન્ટ પર પડ્યો। ગુરુકૃપા અપાર્ટમેન્ટમાં 2 મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે। ગુરુકૃપા એપાર્ટમેન્ટની બંને બાજુ સગુન 1 અને સગુન 2 આવેલા છે, જે ભૂકંપ આવ્યા પછી બહુ જ એ થઈ ગયા છે, જર્જરિત થઈ ગયા। એ જર્જરિત થઈ ગયા પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી 268 મુજબની નોટિસ આપી। આ ભયજનક મકાન હોવાના કારણે તાત્કાલિક ઉતારી લેવાને તોડી પાડવા માટે એના માલિકોને જણાવ્યું, પણ છેલ્લા 10 વર્ષથી એ આ બાબતે કોઈ કાર્યવાહી કરતા નહોતા। એમણે આ જેસીબી મશીન બોલાવી અને તોડવાનું ચાલુ કર્યું, પણ એ પહેલાં એમણે કોઈપણ જાતના પ્રિકોશન્સ કે કોઈપણ જાતની પરવાનગીઓ કે કોઈપણ જાતની પૃચ્છા અમને કરી નથી અને સીધે સીધું તોડવાનું ચાલુ કર્યું, જેના કારણે આ મકાન અમારા મકાન ઉપર પડ્યું। એના મોટો સ્લેબ પડ્યો, એના કારણે 2 ફ્લેટોને નુકસાન થયું છે। એમનો આખો બેડરૂમ તૂટી ગયો અને દિવાલો તૂટી ગઈ છે। બાજુમાં જે મકાન છે તોડવાનું કામ ચાલુ હતું, એ લોકોએ કોઈ પ્રિકોશન વગર ચાલુ કર્યું હતું। હું ઘરમાં હતી નહીં અને મારું આખો બેડરૂમની આખી દિવાલ તૂટી ગઈ છે। ત્યાં મારા બા રોજ સૂઈ જાય છે, પણ આજે એ હતા નહીં તો એ મરી જ જાતો અહીંયા। એ જે ભાઈ છે એ પોતાની દાદાગીરી ચલાવે છે અને કોઈનું માનતા નથી અને લેડીઝ ઉપર બી ગમે તેમ પોલીસ બોલાવીશ, આમ કરીશ તેમ કરીશ, તમારે થાય એ કરી લો, આ બધું શું છે એમને? એટલી બધી દાદાગીરી શેની કરી શકે? અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના મેઇન કંટ્રોલ રૂમને કોલ મળતા આપણી ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમ નજીકના બોડકદેવ ફાયર સ્ટેશનથી અને પ્રહલાદનગરથી આવેલ છે। સાંદીપની ગાર્ડનની સામે જે ગુરુકૃપા એપાર્ટમેન્ટ છે એમાં બાજુમાં જે શગુન એપાર્ટમેન્ટનું કામકાજ ચાલુ હતું, એનું સ્ટ્રક્ચર કોલેપ્સ બાજુના બિલ્ડિંગમાં પડેલ છે। કોઈ લાઈફ સેફ્ટી ડેમેજ નથી, સ્ટ્રક્ચર એમનું કોલેપ્સ છે। એનું સર્વેલન્સ હવે એસ્ટેટ ટીમ આગળની કાર્યવાહી કરશે અને અત્યારે કોઈ ઘાયલ નથી એવા મેસેજ।